એ હજારો હાથીડા વીરા એ તારી જાન મારે એ મારું લાખ ઘોડલ યાની કોમ સાડું રે ખેડૂતાનો રાજા હાલ્યો એ પરણવા રે મારી દરડી ધોરણી વાગી સાસણાની ડાક ક્યાં વાગી ધરણી વાગી ચામુંડાની ડાક વાગી કોટડાના કોઠે એ તેની કાળિયો ભીલ ચામુંડાને કહેવા મળ્યો તો કે એમ હા આજ મારા કળ ભાગલે જો ચામુંડા હોય ને તો માડી એ પથ્થરની માલપાથી જવાબ મળે મૂર્તિની માલપાથી જવાબ મળે તરહુરની માલપાથી જવાબ મળે એ કદાચ ભૂવો ધૂણતો હોય તો ભૂવાના ખોળીએથી તમને જવાબ મળે પણ જો મારી ચામુંડા હોય ને તો આજ મને જળમાંથી જવાબ દે ને તો માનું મારી કોટડાના ગાંગરાની ચામુંડા જવાબ મારી વાગી ઈદ કોટડાના જદી કોઠા એ તે મારો કાળિયો ભીલ બોલ્યો તો એમાં મારા ગળ ભાગલે તો ચામુંડા બોલાતી હોય એ ખાડિયા કરહુર વાળી ચામુંડા હોય ને માડી મને જળની માલિકાથી જવાબ ન કરે ને બાપ મારી વિધાયક ના વડવાળી મારી સામોડી કહેવાય એ ભાઈ મારવાડની માલપા વિધાયક ના વડે મારી ખાંભલેની ચામુંડા બેઠી છે જગતની માલપા મારી ચામુંડા બોલે જા મારા હિરિયા એક કદાચ 2-5 વર્ષે નહીં પણ 20-25-30 વર્ષે નહીં પણ 75 વર્ષે જો જહબાઈ ને દીકરો નો દોદો કોટડા કાંગરાની ચામુંડા નહીં બાબા માડી ગળો ધરવા તારો ગીરમાં એમાં ઉમલદે પરમાર છે ને મારી ખોડિયાને કહેવા મળી હતી ભાઈ 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 થોડી શાંતિ રાખજો સાહેબ કારણ કે આમ ગાતો હોય ત્યારે વાંધો નહીં પણ હુમલદે પરમાર તેથી ખોડિયાને કીધું મારી પાણામાં મારી પથારીઓ છે હો હે મારી ખોડિયાર તું નહીં આવી ને એ જુનાગઢની માલમાં 6 રાણી છે સદા જુનાનું રાજ મારી ખોડિયાર વાંજી જાય છે બાપ મને દેને મારી ખોડિયાર એ મારી ખાનારો દેને મારી ખોડિયાર મારી ધંધુકિયાની ખોડિયાર વાહ આ કદાચ ધંધુકિયાના કળો ભાગલે બેઠી હોય એ હું ગળધરાના ઘાટની ખોડિયાર કદાચ હુમલદે પરમારના ભાલે બેઠી હોય પણ જા મારી દીકરી એ તારું ઓછાળું આહુડું છે ને આજ મને ખોડિયારને ગમે નહીં પણ જગતની માલપા ભલે 6 રાણી રહી અને હાથમી રાણી હુમલદે પરમારને જો દીકરો ન દો તો ગળધરાના ઘાટની ખોડિયારની બાપ
મારી નમાવ્યો છે કોઈથી નમે નહીં પણ મારી જોગમાં એમ કીધું કે દાદા મારા મેરિયા આજ મેરિયો કહેવા મળ્યો કે મામને તે 20 વર્ષથી કદાચ મોટો કર્યો હોય એ મારી માં અને મારો બાપ કદાચ તું આજ ગુણવા ઢાળી બની ગઈ હોય તો મારો મેરિયો કે મને સન્મુખ વાત કર બે માં મારી ભગવતી ગુણવા ઢાળી બોલી રહેવા દે મેરિયા રહેવા દે બેટા પામલનો પડદો છે ને બરાબર છે ઇન્સ્ટા ઉપર બહુ સારું મારું એક કટકો આલ્યો છે મિત્રો અને ભગવતી દીદી મેરિયો વો અને બૂટ વાટણી બે વાત કરવા મળ્યા શું કીધું એ પીળી પાંભલડી નો પડદો મારી માને ગમે પીળી પાંભલડી નો પડદો મારી માને ગમે એ માને ગમે બૂટવા ઢાળીને ગમે માને ગમે બૂટવા ઢાળીને ગમે એ પીળી પાંભલડી નો પડદો એ માને ગમે મારી ભગવતી ઊંડવીના પાદર વાળા શિકોતર એવા છે માતાજી ગોરાહાના પાદરમાં બેઠા છે એ ઘોઘાની મારી પાસે હાથ ડેરી વાળા શિકોતર કહેવાય અને માતાજી આવ્યા છે જગદંબા શિકોતરમાં આવ્યા કેટલા જણા માને બે હાથ ઉતાર રાખો છે આમ ભાવથી ભાઈઓ બહેનો જે માનતા હોય એ ઉપર તાલમાં તાળે હો એ રાહડે રમે માં રાહડે રમે માં ખેલી શિકોતર એ રાહડે શિકોતર લાડી રાહડે રમે હાલો રાહડે
બાબુ બાબુ ભગવતી મારી દડવાની દાતા રાંદલમાં આવ્યા છે. આ જોકે બહેનો ખરેખર રમે જ છે, પણ હવે રમવાનો સમય એવો બહેનોને. કારણ કે આપણે રાંદલમાંનો ઘોડા માતાજીનો ઘોડો ખોલતા હોય, માતાજીનો લોટા તીડ્યા હોય. અને રાંદલમાં કેટલા જણા માને? હું તો વાત કરો છો બહેનો. હા, ઊભા થઈ જાવ એકવાર બધા. ભાવથી જે રાંદલમાં માનતા હોય ઊભા થજો ભાઈ, બીજા નહીં. રાંદલમાં માનતા હોય એટલા બહેનો ઊભા થઈ જાય. આન માતાજીનો ઘોડો 2-5 મિનિટ માટે શું કે એ ચકડી ભમડી માર્ગી રે જાજી રે ભગવાન એ ચકડી નો રામ નાર દેજે રે રાંદલમાં એ ચકડી નો રામ નાર દેજે રે રાંદલમાં એ ચકડી ભમડી માર્ગી રે જાજી રે ભગવાન ભલામણા મને મેલડીને ટપોરો ન હોય. આ ધંધુકિયાના કોળની માલપા મેલડી બેઠી હોય ને આંગળી સીંધે એ જગતની માલપા પોસાનો હિસાબ લેતી પાછી પડે ને તો તમને ધંધુકિયાની મેલડી ને કોણ માને કોણ માને કોણ દાદા મારા ધંધુકિયા કદાચ વિદેશની વાતે યાદ આવે હે જને કડવા કાટો વાગ્યા તો મને મ્યાલને નાક ફાટો લાગા જેદી હવા વેદની નાગણી બની જાય હે જેદી આવીને ઊભી રહી જાય મારા ધંધુકિયા ના કડવા ગલે દીવીરા અમારા શેરપુરા
ધંધુકિયા જો મેલડીને આંગળી સીધે અને મારા ધંધુકિયાની હામી કોઈ જો કુડી નજર કરે અને વગર ગોળીની જો રાઇફલ ન બની જાવ તો ધંધુકિયાની મેલડીની બા મેલડી કે મને મેલડી ને ટપોરો ન હોય એ ભલા મારા દારૂ ખાનું હોય તો સંગત આખી ફડાકા કરે પણ ધંધુકિયાની મેલડી હામી લાંબી આંગળી કર અને વગર દારૂ ઓળે તો ફડાકા નો કરે મેલડી નો હોય બાપ મળી ક્યાં ગઈ મારી હવા વેગની નાંગણી મારી હે ભૂરિયા વડવાળી મારી કાંઠા વાળી મેલડી ક્યાં ગઈ મળી જાય બાવડા એ મારા ધંધુકિયાના એ મન મેલડી ને મેલાય નહીં મળી જાયેલા બાવડા મને મેલડી ને મેલાય નહીં